નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. પેલી વાર ટાંકી ફૂલ કરી નાખી છે ભાઈ આપણે ટ્રીપમાં. પકડો 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 ભાઈ, એક્સિડન્ટ થયેલો હે જોરદાર. આ રસ્તો એવો છે કે અહીંયા ભાઈ છે ને એમને ઊંઘ જ આવે. 800 કિલોમીટરનો લાંબો સીધો. જો 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 હેલો ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો અમે કાલ કહેતા ને ભાઈ ક્યાં જાય છે ક્યાં જાય છે, તો અત્યારે બધી તૈયારી થઈ ગઈ છે ને અમે બધા જાય છે. ક્યાં જાય છે આપણે? કાશ્મીર. કાશ્મીર? આ એટલે જવા ને રસ્તા બરફ હોય તો ભાઈ અમે છે ને આ એટલા જણા જાય છે. એક બે એક ભાઈ અહીંયા આ બેન અને આ બેન અને હું એટલા જણા જાય છે અમે. હા ગણી મેં તમને હિન્ટ પણ આપી. હિન્ટ આપી હતી ભાઈ, તમે કમેન્ટ કરી હતી. ખાસ કહેતો ને અમારો સામાન હું તમને કહું કેટલો સામાન છો ને, એટલો સામાન તો આમ 1.5-2 મહિના ન જતા હોય એટલો સામાન અમારો છે. આમ જો આ એટલો સામાન છે ભાઈ, પાણીની બોટલ અને શું કહેવાય આમાં દહીં છે ને એવું બધું છે. ડ્રોન છે, શૂઝ મેં તો ટ્રેકિંગવાળા લઈ લીધા. બાકી આ એક બાઇક મારું છે, એક આ અને આમાં બધી ઇલેક્ટ્રોનિક વસ્તુ છે. આમાં ડ્રોન છે ને આમાં કપડાં. મેં વધારે કાંઈ સામાન નથી લીધો અને જેકેટને એવું આશુબેનના ઠેલામાં નાખી દીધું. એટલો સામાન લઈને જવાનું છે હવે અમારે. અને કેટલા દિવસ રોકાઈને ક્યાં ક્યાં જઈને એનું કાંઈ નક્કી નથી. પાણી લઈ લીધું, મરચાઈ લઈ લીધા, પછી રોટલી ને વેફર ને બધું ના છે કે ના બે ખાવા ન ભાવે. આશુને ને જમવામાં થોડુંક તકલીફ પડે અને આશુબેન પહેલી વાર જાય છે કાશ્મીર. કાશ્મીર હતી ને? હા કાશ્મીર. ભૂલાઈ ન જાય એમ. મનાલી જઈ એવી હતી બેન અમારે. હવે જાય છે અમે કાશ્મીર અને આ ગાડી લઈને જવાનું છે ભાઈ, ફોર્ચ્યુનર. અને જોઈએ હવે શું થાય એમ, કેમ કે આમાં એવરેજ ઓછી આપે એટલે ખર્ચો આ ટ્રીપમાં બહુ વધારે થવાનો છે. પણ હવે કાંઈ નહીં, હવે એ ભાઈ પૈસા પાછા કમાઈ હા રખડી લઈ. પહેલી વાર હું કાશ્મીર ખર્ચો મારે આવે ને, એને થોડા પૈસા દેવા ભાઈ, ઉપાધિ મારે હોય બધી એટલે. હા, કોંગ્રેચ્યુલેશન્સ. 300 કે પૂરા થઈ ગયા છે ભાઈને. જો કે 300 ની માથે ઠેકી ગયા છે એટલે સ્પીડમાં ફોલોવર વધે છે. શું વાત છે. હા, વાહ ભાઈ, તો આ હે ને કેક લાવ્યા છે ઈ. પૂરા થઈ ગયા. મસ્ત બધા કેક ખાઈ લીધી છે ભાઈ ને અત્યારે લાગી જશે બધા કામે અમારા આશુબેન ને અંદર. એ ગાડીમાં નહીં અમે બરફ ભરવા પાવડો લીધો કા? બરફ જ નથી લીધો ત્યાં, ને એક મહિના લીધો. બરફ થોડો હે ઓય તમને શું ખબર? હવે નથી. ઓય આ તો ધૂળા. ધૂળથી રમશે હે ભગવાન. તો અત્યારે છે ને ભાઈ બધા લાગી જશે. એટલો સામાન ભર્યો છે અહીંયા ગાડીમાં. ચાલો એટલો સામાન ભરી દીધો ને. આ બેગ ક્યાં મૂકવાનું શું કરું કે ખ્યાલ ન હોતું બરાબર. એસા થોડી હોતા ભાઈ. તો બીજું શું કરું બાપ? 6 જણા છીએ, 6 જણાને સામાન આ શું છે? આ રસ્તા મોઢવાનો જ હવે. હે ભગવાન, કહેલ ને પૂછતી મને. ચાલો ભાઈ આવી ગયા છે બધા. ડન. હાલો તો જય બોલે ને કોલો. જય માતાજી. હું યાદ કરતો તો ક્યાં માતાજીનું નામ લો. બધાયના અલગ અલગ છે તો હું એમ વિચારતો કોના બોલું. જય માતાજી કે એટલે બધા માતાજી આવી જાય. માતાજી આવી બોલો. હું હાલો બીજું બોલતો તો હાલો. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. ચાલો તો હવે ભાઈ ધીમે ધીમે નીકળીએ. આપણે કેટલા કિલોમીટર છે કઈક? આ 1700-2000 જેવું છે આપણે. 1800-1900. હા એવું છે. ધીમે ધીમે નીકળી જાય ભાઈ અને જ્યારે પૂગી ત્યારે જોઈએ હવે. ચલો ભાઈ કેવા હાઈવે સીડ્યા આપણે? આપણે જઈને અમદાવાદ હાઈવે ચડ્યા છે ને અમદાવાદથી આપણે અત્યારે અમદાવાદ હાઈવેથી રાજકોટથી જવાનું સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર પછી મોટો હાઈવે પંજાબ વાળો. હા, પછી ડાયરેક્ટ આપણે પંજાબ હાઈવે પકડવાનો છે ડાયરેક્ટ. એની ભાઈ અમે લઈ રસ્તાની મજા. બાકી તમે મસ્ત સિનેમેટિક શોટ એન્જોય કરો. બસ બસ ભાઈ, એટલું કઈ ખામી ગયું છે. અને હવે મોટા 6080 રૂપિયા. કાંઈ નહીં પણ 700 કિલોમીટર સુધી છે ને ભાઈ. શું કહેવાય આ પંજાબ વાળો હાઈવે બન્યો છે તો ત્યાં પછી પેટ્રોલ પંપ ને એવું રસ્તામાં હે નહીં. પણ હજી રાધલપુર પૂછશું ત્યાંથી પાછું હજી આમાં ખાલી શું છે ને એટલું ભરાવતા જઈશું, કેમ કે 700 કિલોમીટરમાં કાંઈ હે નહીં એમ કહે છે તો જોઈ છે. બાકી તો ધીમે ધીમે નીકળીએ. હવે 60 લીટર જેવું ભર્યું છે આમાં. પહેલી વાર ટાંકી ફૂલ કરી નાખી છે ભાઈ આપણે ટ્રીપમાં. આ ટ્રીપમાં છે ને ટ્રીપ પૂરી થાય ને ત્યારે અમે તમને કહેવું કે ખર્ચો કેટલો છો ટોટલ અમારી ટ્રીપનો.
જોઈ છીએ હવે પાછા આવીએ ત્યારે ખબર પડે 170 હજી છે રાધનપુર એમ કોને ભાઈ આપણે રાધનપુર જવાનું છે હવે, કારણ કે રાધનપુર પછી હજી અહીંથી 170 કિલોમીટર છે. આપણે અહીંથી 65 લીટર ડીઝલ નાખ્યું છે અત્યારે, અને ડીઝલનો 90 રૂપિયા અહીંયા ભાવ હતો. આપણે આગળ ઊભા હતા પણ ત્યાં ડીઝલ ન ભરાયું, કારણ કે ત્યાં 95 રૂપિયા ભાવ વધારે હતો. તો તમે ઓલ ઓવર તમે ગણતરી કરો ને કે ભાઈ 65 લીટર પ્રમાણે તમે 95 ગણો ને તો થોડાક એટલે લાગે ભાઈ અમારે ગરીબ માણસ ગણતરી કરવી પડે 5-5 રૂપિયાની, સમજ્યા? એટલે આપણે અત્યારે ઇન્ડિયન ઓઇલમાંથી ભરાયું, કારણ કે એમાં 90 રૂપિયા ડીઝલનો ભાવ હતો. હવે અહીંથી રાધનપુર જે 170 કિલોમીટર, રાધનપુરથી આપણે પાછું જેટલું 170 કિલોમીટરનું જેટલું ડીઝલ ખાલી થયું ને ભરાવાનું છે. કારણ કે ત્યાંથી 700 કિલોમીટર સુધી કોઈ પણ જાતનો પેટ્રોલ પંપ નથી આવતો. એટલે આપણે સેફ સાઈડ હાટું ત્યાંથી જેટલું આમે એટલું ભરાવતો હશે ભાઈ છે ને. બાકી તો આવડા બધા પાકી જાય. અને હજી એક બેન જાગે છે મારા ફોનની લાઈટ કેમ કરી એટલે વાહ કઈ નહીં ભાઈ. હવે છે ને આરામ કરી અને અમે બે ભાઈ ખવેણું કરી બેઠા. જો ફૂલ અત્યારે 65 લીટર ભર્યું છે ને આપણે પેટ્રોલ ડીઝલ, ત્યારે 732 ની ટ્રીપ બતાવે છે કે 65 લીટરમાં 732 કિલોમીટર હાલે આ ફોર્ચ્યુનર ખાલી. એટલે અમારી ખ્યાલથી અત્યારે જો એવરેજ હું તમને બતાવું, એવરેજ કેટલી બતાવે છે. એવરેજ બતાવે 10 ની એવરેજ આપે છે. જો અત્યારે હાલમાં 10 ની એવરેજ આપે છે. એટલે હાથી બાળવો છે ને થોડોક મોંઘો પડે હો ભાઈ, ટ્રીપ થોડી વધારે જ મોંઘી થઈ જાય. એન્ડમાં ખર્ચો કાઢવો ખર્ચો બતાવશું તમને કે શું થાય અમને નથી ખબર, પણ કાંઈ નહીં બે ભાઈ મસ્ત હવેણ કરી અને જાય છે હવે. ત્યાં ઊભા નથી રહ્યા ભાઈ, એક જગ્યાએ ચા પીધી હતી નોન સ્ટોપ ભાઈ. અત્યારે ગુજરાતની બોર્ડર પાસે પૂગવા આવ્યા છીએ. હવે એકવાર અને પછી ફૂલ કરવી જોઈએ ને. આવડા તો કોઈ બહાર નથી નીકળ્યા, ઉતા જ છે જીવો ટાંકી ફૂલ. હો ફૂલ જો ટાંકી. વાહ. અને અમે આવી ગયા છીએ ભાઈ હા શું કે પંજાબ વાળો હાઈવે અમૃતસર. અને અમારો એવો પ્લાન બન્યો છે, જોયું રસ્તામાં ભાઈ ગોલ્ડન ટેમ્પલ કોઈ ગયું નથી તો અહીંથી 800 કિલોમીટર આ રસ્તામાં જ આવે છે. બાકી અમારે તો જે 1200 કિલોમીટર જેવું છે, પણ 800 કિલોમીટર તો ક્યારે કપાય ભાઈ. અને આ શું કહેવાય 2 દિવસ તો અમારે પૂગવામાં જ વ્યા જાય આમને આવી રીતે પહેલી વાર જઈએ છીએ. પણ કાંઈ નહીં ભાઈ, અત્યારે જો અમારો હાઈવે આવી ગયો છે ને, પ્લસ અત્યારે 4:40 થઈ ગઈ છે. અને હવે મને થોડી ઊંઘ ચડી છે, પણ કાંઈ નહીં જાગવું તો પડશે આ ભાઈ, કેમ કે આ ભાઈ સુઈ જાય તો અમે બધા સુઈ જાવ એટલે. પણ કાંઈ નહીં હાલો હવે મસ્ત ધીમે ધીમે જાય છે. બાકી બધા તો આરામ કરે છે એવું છે. જાગી જા બેન. હા જાગી જા. લાગી જાય ભૂખે લાગી જાય જાંબુડા ખાઈ. જાંબુડા ખાય સવારમાં તો ભાઈ. અત્યારે છે ને જો 8 વાગવા જેવું આવ્યું છે. અને અહીંયા છે ને ભાઈ આવું કઈ રસ્તો ઉતરવાનો આવતો જ નથી. કેટલા કિલોમીટર પછી આવ્યો? 40 કિલોમીટર જવું આવતો નથી ને અમને. રીતે પેટ્રોલ પંપ તો મળ્યો નથી રસ્તામાં. અને અમે હાઈવે ઉપર ચડ્યા ને 300 કિલોમીટર જેવું આપ્યું છે ને. અત્યારે સવારમાં જો બધા ભૂખડ થઈ ગયા છે. ચા નહીં પીવો તમારે કોઈ? હે જાંબુડા ખાઈ લીધી. અને ભાઈ અમારે તો સવારે તમને ખબર છે ચા આવીને હાલે અહીં, એટલે આપણે લીધી છે ચા. આમાં અત્યારે છે ને આ જગ્યા પર ભાઈ આવી રીતે ચા આપી છે. બીજો ખર્ચો નહીં. કેમ પીવી તો બીજી લઈ લે. મને ભાવે હે બાલી સાબુ નો ભાવે ને ભાવ તું લ્યો. એ ફૂટરો ભલે ઇન્ડિયન થઈ ને કે સાપ થઈ ગઈ એટલે બધા ફૂટરે લેતા ફરફરીસ ઉખડ પકડો 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 પકડો. ઈ ચાલો ભાઈ ચાલો ચાલો બંધ કરો બંધ કરો બંધ કરો બંધ કરો બંધ કરો. ભાઈજી બધા શું કરતા ખબર હે? માખ એક બિચારી ગાડીમાં રહી ગઈ, એનું ઘર ભૂલાઈ ન જાય ને એટલે બહાર કાઢતા હતા. બિચારી પાસે શું પછી ખોવાઈ જાય ક્યારે પૂછશે ત્યાં. અમારે હારે હેઠળ ત્યાં પૂગી જાય. અને માખી ઉડાડતી હતી બોલો. આજો ખટારું લઈ લીધેલો. લે જો એક્સિડન્ટ થઈ ગયેલું છે જાય ભાઈ. આ બહુ આમ પડેલો લાગે કે આમ છે અહીંયા બધું બોલું કરે. આમ ખાલી દીધો જમણી બાજુ.
જો ભાઈ એક્સિડન્ટ થયેલું હે જોરદાર. એ ઓલા પ્લાસ્ટિકના કપ ને થાળી ને વાટકા ને એવું બધું. એ ભાઈ ભગવાન આપણે નીરે જો આ ભાઈ અમારે ઉતા જ નથી આખી રાત ગાડી ખી ને હું ને સવારે કેટલા 6:30 અડધી કલાક નો ઝોલો આવ્યો એક તાવડે કીધું હે એમ કરીને સાઈન જગાડી દીધો. નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ. હર્ષિલભાઈ અને અમારા એક બેન એ જ ગાડીમાં બધા ઉતા હે 10 10:30 થયા છે. તો અહીંયા ખાલી કસોરી જ મળી છે ને હવે છે ને રસ્તામાં ભાઈ પેટ્રોલ પંપ ને એવું આવે ને રેસ્ટ રૂમ છે ને કેટલી વાર લાગે ને ત્યારે આવું કંઈક આવે કે આપણે સાઈડમાં ઉતરીએ કે કલાક વિધિન 1.5 કલાકે એકવાર ઉતરવાનો રસ્તો આવે તો થોડોક નાસ્તો એવું કરી લઈ. લાડવા લેવા છે બેન ઘરેથી અને ભૂખી રહી ગઈ. અમારા આશુબેન જો કાંઈ કસોરી મળી કસોરી લઈને આવ્યા છે ટ્રાય કરે. બાકી રોટલી ઘરે લાવેલા છે ને એમાં દહીં છે તો થોડુંક છે ને પેટ પૂજા કરી લઈ. ઓલા લોકો ઉતા જ ગાડીમાં. વાહ ભાઈ દહીં અને મરચા રોટલી આવી ગયું આપણે. હવે મને નીંદર ન આવે. આપણે અડધી કલાક નીંદર થઈ ગયેલું પૂરું. હવે 1000 કિલોમીટર થાય. જો અહીં તો કાંઈ જેટલું આવે જો એટલે આવું થાય છે. મેં જોતા આવી ને આ જે પટ્ટો હોય ને પટ્ટામાં આ રસ્તો જ એવો છે ભાઈ સીધું કાંઈ નહીં. જો કેવું આવે તો એ રીતનું થાય. હમણાં જો તમને બતાવે હમણાં કાંઈક નું કાંઈક આવશે થોડીક વાર લાગશે ને તો આ તોડી નહીં. જો જરૂર જો આવ્યું આખો પટ્ટો જો આવી રીતનું થાય છે. એટલે એ થોડીક બીક લાગે અને 2 કિલોમીટર વધીને 2 થી 3 કિલોમીટરમાં છે ને એવું આવી જ જાય છે એમ. એટલે આ રસ્તો એવો છે કે અહીંયા ભાઈ છે ને એમનો ઊંઘ જ આવે. 800 કિલોમીટરનો લાંબો સીધો. જો 800 કિલોમીટર સીધો લાંબો પટ્ટો જો નીંદર આવી ગઈ એમાં એવું છે. એટલે હવે છે ને ઘડીક હું આરામ કરી લઉં. સારું હાલો હવે ઘડીક સુઈ જાઉં તો ભગવાન હજી ઊંઘ પૂરી તો થવા દેવાના નથી ભાઈ. અત્યારે ને ડ્રાઈવર અમારે બેન હતા ને હું તો પૂતો તો મસ્ત હમણાં આગળ ઘડીક ઊભા રહ્યા મોટું જોયું ને અત્યારે જો. અને ભાઈ ખાસ વાત છે ને અમારે અહીંયા 7000માં ટાંકી ફૂલ થતી અને અહીં જો 5000માં કેમ કે અહીંયા છે ને ભાઈ ભાવ ઓછો છે. અને હવે ધીમે ધીમે નીકળી આગળ વોટર રાખેલી છે અહીંયા રોકાશું જે હોય. ચલો બાલિકે તથાસ્તુ રથ ચલાય થાકી જશે. હાશ ભગવાન હવે કંઈક ને આ ઓલો રસ્તો પૂરો થયો છે અને આવડા લોકો કંઈક લઈ જાય છે. ચા લઈ જઈને રસ્તો પૂરો થઈ ગયો શાંતિ થઈ. હે રામ હાવ થાકી ગયા ભાઈ યાર. કા મોટા થાકી ગઈ ને હવે 2 રૂમ રાખ્યા છે આવા અને હવે કાલનું કાલ જોઉં. આવડા લોકો જો અહીંયા પ્લાનિંગ કરે. હવે કાલનું શું પ્લાન છે મોટા? કાલે આપણે જવાનું છે ગોલ્ડન ટેમ્પલ જવાનું છે. પછી આપણે ઓલી સરહદે જવાનું છે વાઘા બોર્ડરે જવાનું છે અને હજી એક જગ્યા છે. એ 3 જગ્યા કાલે એક દિવસમાં ફરવાની છે. પછી પાછું એક રાત રોકાવાનું છે અથવા તો વહેલા નીકળી જવાનું છે સોનમાર્ગ હાટું અથવા તો શ્રીનગર હાટું. વાહ એ તમને અપડેટ આપશું. કંઈક પ્લાન એવો છે. બસ આશા છે કે ભાઈ આશા તો અહીં અંદર છે. આશા તો અંદર છે અહીંયા પણ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પછી કાલે નવા બ્લોગમાં જાવ બધાને જય માતાજી બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાવ યાર. બાય બાય હાલો.